બહુ કામ કરે છતાં ઘરમાં લોકો સારું ન બોલે તો હૈયું બાળે છે, મારા ભાગમાં યશ નથી, મેં આટલું બધું કર્યું, મારી કોઈને કદર નથી. આ જીવ એવો દુષ્ટ છે. જીવ ઈશ્વરની કદર કેટલી કરે છે. જે જીવ ઈશ્વરની કદર કરતો નથી એ જીવ તમારી કદર કરશે? કોઈ મારી કદર કરે, કોઈ મારા માટે સારું બોલે એવી ઈચ્છા રાખવી જ નહીં. લોકો મારા માટે સારું જ બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે. કેટલાક લોકો તો એવા હોય છે ભગવાનના માટે પણ સારું બોલતા નથી, સાધુ સંતોના માટે પણ સારું બોલતા નથી. તમારા માટે બધા સારું કેવી રીતે બોલશે? કેટલાક લોકો એવા હોય છે કોઈની નિંદા કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી. વાતો બહુ કરે, નિંદા કરે. તમારી કોઈ નિંદા કરે સારું છે, ભલે કરે, તમારો વાળ વાંકો થવાનો નથી. બધા મારા વખાણ કરે એવી ઈચ્છા જ રાખવી નહીં. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય. કંઈક જોઈએ છે અને તે મળતું નથી ત્યારે મન અશાંત થાય. થોડી અંદર નજર કરો. આ જગતના માલિક લક્ષ્મીના પતિ તમારા હૃદયમાં છે. તમને ભગવાન મળેલા છે, તમે ભગવાનને જોતા નથી. બીજું શું જોઈએ? સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો લોકો દેવો પણ ત્રાસ આપે. ત્વષ્ટા પ્રજાપતિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય એવા સંકલ્પથી યજ્ઞ કર્યો. મંત્રમાં થોડી ભૂલ થઈ. ઇન્દ્ર શત્રો વર્ધસ્વ, ઇન્દ્ર શત્રો વર્ધસ્વ, ઇન્દ્ર શત્રો વર્ધસ્વ એવો મંત્ર બોલે તો ઇન્દ્રને મારનારો દીકરો થાય. ઇન્દ્રના માટે મનમાં મત્સર હતો અને તેથી શત્રુ શબ્દને હ્રસ્વ કર્યો અને ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો. ઇન્દ્ર શત્રો વર્ધસ્વે, ઇન્દ્ર શત્રો વર્ધસ્વે, ઇન્દ્ર શત્રો વર્ધસ્વ. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્રના હાથે મરનારો છોકરો થયો. સકામ કર્મમાં થોડી પણ ભૂલ થાય તો વિપરીત ફળ મળે. મંત્રોહીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો નતમર્થમાહ સ વાગ્વજ્ર યજમાનમ હિનસ્તિ યથા ઇન્દ્ર શત્રુ સ્વરતો પરાધા. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્ર છે મારનારો જેને એવો અર્થ થયો. શત્રુ શબ્દને દીર્ઘ કર્યો હોત તો ઇન્દ્રને મારનારો એવો અર્થ થાય. વેદ મંત્રમાં સ્વરમાં થોડી ભૂલ થાય તો વિપરીત ફળ મળે છે. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા અને તેથી બ્રહ્મ તેજનો નાશ થયો. બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા તેથી બ્રાહ્મણોનું પતન થયું. વેદ મંત્રમાં થોડી પણ ભૂલ થાય તો ક્ષમા નથી, બહુ સજા થાય. યજ્ઞ કુંડમાંથી એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. દેવોને ત્રાસ આપતો હતો, તેથી એનું નામ વૃત્રાસુર રાખ્યું છે. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી છે. પ્રભુએ આજ્ઞા કરી તે આજ્ઞા અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું. વજ્રમાં પ્રભુએ પોતાનું દિવ્ય તેજ રાખ્યું છે. હાથમાં વજ્ર લઈ ઇન્દ્રદેવ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે ગયા. ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની કથા બહુ વર્ણન કરી. ઇન્દ્રના હાથમાં વજ્ર છે. વજ્રમાં ભગવાન નારાયણ વિરાજેલા છે. ઇન્દ્રને દર્શન થયા નહીં, વૃત્રાસુરને દર્શન થયા. વૃત્રાસુર રાક્ષસ તો હતો, રાક્ષસ હોવા છતાં શ્રી કૃષ્ણ કૃપા પાત્ર દૈવી જીવ હતો. ઇન્દ્રના હાથમાં વજ્રમાં વિરાજેલા નારાયણના દર્શન વૃત્રાસુરને થયા છે. ઇન્દ્રદેવને બરાબર દર્શન થયા નહીં. વૃત્રાસુર યુદ્ધ ભૂમિમાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ઇન્દ્રને કહ્યું છે, ઇન્દ્ર, આ યુદ્ધમાં તારી જીત થવાની છે, મારી હાર થવાની. ભલે મારી હાર થાય પણ હું એમ માનું છું મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તારા ઉપર બહુ ઓછી કૃપા છે, તેથી તારી જીત થવાની છે. મારા ઉપર અતિશય કૃપા હોવાથી મારી હાર થવાની. સાધારણ માનવ જીત થાય ત્યારે એવું સમજે છે મારા ઉપર બહુ કૃપા છે. વૃત્રાસુર બોલે છે જેના ઉપર બહુ ઓછી કૃપા હોય એની જીત થાય છે અને જેના ઉપર અતિશય કૃપા છે એની હાર થાય. મારા માલિકનો એવો સ્વભાવ છે. ત્રૈવર્ગિકાયા સવિઘાતમસ્મત પતિર્વિધત્તે પુરુષસ્ય શક્ર તતોનુમેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન યોગિનોન્યય. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી મારી હાર થવાની છે. મારા માલિકનો એવો સ્વભાવ છે, ભગવાનને શરણે આવેલો જીવ
લૌકિક સુખના માટે બહુ પ્રયત્ન કરતો હોય, પ્રયત્ન સફળ થાય અને લૌકિક સુખ મળે તો સમજવું બહુ ઓછી કૃપા છે. લૌકિક સુખ ન મળે તો સમજવું બહુ કૃપા છે. બહુ સુખ મળે એ સારું નથી. લૌકિક સુખ જેને બહુ મળે છે એનું મન લૌકિકમાં ફસાય. લૌકિક જયારે બગડે છે ત્યારે મન લૌકિક માંથી હટી જાય. ભગવાન તો જીવને અલૌકિક આનંદ આપે. લૌકિક સુખ ભોગવ્યા પછી મન બગડે છે. લૌકિક સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. જે જીવ ઉપર ભગવાન થોડી કૃપા કરે છે એને લૌકિક સુખ વધારે આપે છે. જે જીવ ઉપર અતિશય કૃપા છે એને ભગવાન અલૌકિક આનંદ આપે. યુદ્ધમાં મારી હાર થવાની છે. ઇન્દ્ર, હું ભગવાનના ધામમાં જવાનો છું, તને સ્વર્ગનું રાજ મળશે. યાદ રાખજે, સ્વર્ગનું રાજ મળ્યા પછી એક દિવસ તારું પતન થવાનું છે. હું તો ત્યાં જવાનો છું કે જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. તને સ્વર્ગનું લૌકિક સુખ મળશે, જે સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. મને ભગવાન અલૌકિક આનંદ આપવાના છે. લૌકિક બગડી જાય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. ભગવાનની ઈચ્છા છે જીવને મારે અલૌકિક આનંદ આપવો છે. લૌકિક સુખ તો અનેક જન્મથી જીવ ભોગવતો આવ્યો છે. મારા માલિકનો એવો સ્વભાવ છે. હું ભગવાનના ધામમાં જવાનો છું અને તને સ્વર્ગનું રાજ મળવાનું છે. હું ત્યાં જવાનો છું કે જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. વૃત્રાસુર રાક્ષસ છે, મહાન જ્ઞાની છે, બહુ સુંદર બોલ્યો છે. ભક્તિ જયારે વધે છે ત્યારે અભિમાન મરે છે. એ જ ભક્તિનું ફળ. હૃદય દીન બને છે. કેટલાક ભક્તિ કરે છે ને બહુ અક્કડમાં ચાલે છે. સમજવું ભક્તિમાં ભૂલ છે. ભક્તિ અભિમાનને મારે છે. વૃત્રાસુરની ભક્તિ બહુ વધી ગઈ છે. વૃત્રાસુરને એવું લાગે છે ભગવાનની સેવા કરવા હું લાયક નથી. આપ એવી કૃપા કરો, તમારી સેવા સ્મરણ કરનાર તમારા ભક્તોનો મને નોકર બનાવો. હું તમારો દાસ થવા લાયક નથી. હું વૈષ્ણવોનો દાસ બન. મોટાઓનો એવો સ્વભાવ હોય છે, જે ઘરમાં જાય એ ઘરના નોકરોને પ્રેમથી જુએ છે. હું તમારા ભક્તોનો નોકર બનું તો કોઈ દિવસ તમારી નજર મારા ઉપર પડશે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. મને સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા નથી. મને બ્રહ્મલોકનું રાજ જોઈતું નથી. મારી એક જ ઈચ્છા છે, એકવાર કૃપા દૃષ્ટિથી તમે મને જુઓ, તમારી નજર મારા ઉપર પડે, હું તમારા ભક્તોનો નોકર બનું તો તમારી નજર મારા ઉપર પડશે. મારી વાણી કૃષ્ણ 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 બોલે. આપ એવી કૃપા કરો, મારી આંખ જ્યાં જાય ત્યાં તમારું સ્વરૂપ મને દેખાય. તમારા લાડીલા ભક્તોનો મને સત્સંગ મળે. જળ વિના માછલો જેમ તડફડે છે તેમ તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય. ભગવાનના વિયોગનું જેને દુઃખ થાય છે એ જ ભક્તિ બરાબર કરી શકે છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, જેને સંસાર મીઠો લાગે એ સંસારની જ ભક્તિ કરે. તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય. તમારા ભક્તોનો મને સત્સંગ મળે. સંસાર ચક્રે સ્વકર્મભિ ભ્રમતઃ મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સ્યા. વૃત્રાસુર બહુ સુંદર માને. 1 વર્ષ સુધી યુદ્ધ થયું. પછી તો વૃત્રાસુર નું મસ્તક વજ્રથી કાપાય. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. રાક્ષસ છે, ભગવાનમાં એનો કેવો ભાવ છે. રાક્ષસ હોવા છતાં એ ભગવદ ભક્ત. ભગવાન જે જીવ ઉપર કૃપા કરે એને જલ્દી મુક્તિ આપે છે, જલ્દી ભક્તિ આપતા નથી. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે. ભગવાનને ભક્તોના આધીન રહેવું પડે છે. કોઈ વખત ભગવાનને ભક્તની સેવા કરવી પડે. મુક્તિ બહુ દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. મુક્તિમ દદાતિ કરીચિત સ્મ ન ભક્તિ યોગમ. વૃત્રાસુર રાક્ષસ હતો, એનો ભગવાનમાં કેવો પ્રેમ હતો. એનું શું કારણ?